કેમેસ્ટ્રી જેએસ। આજનું લેક્ચર છે આપણું પેપર પ્રેક્ટિસમાં સંકલ્ય પેપર સેટ પેપર નંબર 2નું સોલ્યુશન જોઈશું। અને અગાઉનું આપણે પેપર 1 છે એનું સોલ્યુશન આપણે ઓલરેડી અપલોડ કરેલું છે ચેનલ પર, તો ન જોયું હોય તો એ પણ જોઈ લેવું। તો પેપર નંબર 2 અને પેપર નંબર 3 આ બંને પેપર આજના વિડીયોમાં આપણે જોઈશું। આના પછીનો એક વિડીયો અપલોડ કરીશું જેમાં પેપર નંબર 3। તો પેપર નંબર 2 સ્ટાર્ટ કરીએ આપણે। तो पेपर नंबर 2 में एमसीक्यू જોઈશું। પહેલાં પાર્ટ એ અને પાર્ટ બીના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછ્યા છે અને કેટલું એમાં લખવાનું એનું ડિસ્કશન કરીશું। તો પહેલાં જોઈએ પાર્ટ એ એમસીક્યુ। તો પાર્ટ એ એમસીક્યુ પહેલો પ્રશ્ન છે કે ઓર્થોરોમ્બિક પ્રણાલીમાં ધારનું અંતર અને અક્ષીય ખૂણા જણાવો। તો ઓર્થોરોમ્બિક આપણે શોર્ટમાં યાદ રાખ્યું હતું તો ઘન હતું, પછી ચતુષ્કોણવાળું રાખ્યું, ચતુષ્વાળું રાખ્યું હતું, ચતુષ્ફલકીયવાળું રાખ્યું હતું આપણે ચતુષ્કોણીય, અને પછી ઓર્થોરોમ્બિક રાખ્યું એટલે સમઘન સમચતુષ્કોણીય એવું રાખ્યું એટલે સમચતુષ્કોણીય અને ઓર એટલે કે ઓર્થોરોમ્બિક। ઓર્થોરોમ્બિક તો એમાં પહેલાં ત્રણ હતા, એમાં A = B = C એટલે ધારની લંબાઈ સેમ હતી, ધારની લંબાઈ A = B = C લખવાનું હતું। પછી આ રીતે આપણે એને ગોઠવ્યું હતું, પહેલાંમાં A = B C, પછી A = B પછી C, અને ત્રીજામાં પણ સેમ લખીએ આપણે, તેમાં નોટ ઇક્વલ ટુ કરી નાખ્યા હતા આપણે, નોટ ઇક્વલ ટુ એટલે આ થઈ ગયું તમારું ત્રીજું ઓર્થોરોમ્બિક। પહેલું સમઘનવાળું હતું, પછી ચતુષ્કોણવાળું હતું, સમચતુષ્કોણ ઓર ષટકોણ, આપણે એવું કંઈક વાક્ય એનું બનાવીને શોર્ટ ટ્રીક જોઈ હતી, વિડીયો ના જોયું તો જોઈ લેજો। તો આ ત્રીજો નંબર આવી ગયો। હવે આ થઈ ગયું। હવે ત્રણે ત્રણમાં પહેલા ત્રણમાં ખૂણા જે છે આલ્ફા બીટા ગામા એ ત્રણે 90 એંગલ આવશે, એટલે ત્રણે 90। તો ઓપ્શન જોઈએ A ≠ B ≠ C વાળું તમારે થવું જોઈએ, એટલે ઓપ્શન તમારે 2 આપેલા છે, અને બીજું છે આલ્ફા બીટા અને ગામા 90 થાય તો ઓપ્શન B છે, એટલે આન્સર તમારો છે એ થશે B। તો આનું ઓલરેડી આપણે વિડીયો એક અપલોડ કરેલો છે શોર્ટ ટ્રીકનો। પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે દરેક ખૂણે એક પરમાણુ અને દરેક વિકર્ણ પર 2 પરમાણુ ધરાવતા ઘનમાં કુલ કેટલા પરમાણુ હશે। તો દરેક ખૂણે એટલે આપણે સમઘન દોરીએ, સપોઝ આ રીતે એકમ કોષ દોરીએ, તો આ રીતે એની એકમ કોષની રચના થશે। હવે એવું કીધું છે દરેક ખૂણો એટલે આ ખૂણો થાય એનો, ખૂણા, અને વિકર્ણ થાય, વિકર્ણ છે તો વિકર્ણ અહીંથી અહીં એક જોડાશે, એવી જ રીતે બીજો અહીંથી અહીં જોડાશે, આ રીતે જોડાશે, એમ 4 વિકર્ણો થશે। ખૂણા પરના પરમાણુની ભાગીદારી કરીએ તો 8 ખૂણા હોય અને ભાગીદારી થાય 1/8, એટલે 8 8 કેન્સલ એટલે તમારો 1 આવશે, ખૂણા પરના પરમાણુની ભાગીદારી 1 આવે। એવી જ રીતે વિકર્ણ છે, વિકર્ણ પર રહેલા પરમાણુ તમને લખેલું છે કે 2 પરમાણુ છે અને વિકર્ણ છે 4 એટલે 4 દુ 8 થાય, 4 દુ 8 થશે। હવે 8માં વિકર્ણ 4 થશે, એક અહીંથી જોડાશે, બીજો ત્રીજો અને ચોથો, એટલે 4 વિકર્ણ થાય। 4 વિકર્ણમાં વિકર્ણ છે બીજા કોઈ એકમ કોષ સાથે ભાગીદારી ના કરે એટલા માટે 8 × 1 કરીશું એટલે 8 આવશે। તો ખૂણા પરના પરમાણુની ભાગીદારી 1 અને વિકર્ણની ભાગીદારી થશે 8, એટલે 8 અને 1 9, તો તમારો જવાબ છે 9 થવો જોઈએ। તો આન્સર તમને આપેલો છે D, ઓપ્શન D 9। તો ખૂણા પરના 8 પરમાણુઓની ભાગીદારી 1/8 આવશે એટલે 1 થાય, વિકર્ણ 4 વિકર્ણ એમાં 2 પરમાણુ 4 દુ 8, 8 + 1 એટલે તમારો જવાબ છે 9 થશે। નેક્સ્ટ છે PQR તત્વોમાંથી PQR સ્ફટિકીય સમઘન બનાવે તો P છે ખૂણા પર છે એટલે ડાયરેક્ટ તમે લખી નાખીએ, P છે એ ખૂણા પર છે એટલે 8 × 1/8 એનો મતલબ કે 1 થાય એટલે P થશે તમારો 1। પછી Q છે ઘનના મધ્યમાં છે એટલે Q મધ્યમાં હોય એટલે અંતઃકેન્દ્રમાં એટલે 1 ની ભાગીદારી 1 જોડે થાય એટલે 1 એટલે Q થશે। અને R તમને આપેલો છે ઘનની ધારી પર, ધારી હોય ટોટલ 12, ભાગીદારી થાય 1/4 એટલે કે કેન્સલ કરી નાખીએ, 3 4 × 12 થાય એટલે 3 આવે, તો PQ અને R3 તમારે જવાબ છે થવું જોઈએ, PQR3 તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન તમને B આપેલો છે PQR3, ઓપ્શન B આવશે PQR3। નેક્સ્ટ પ્રશ્ન છે કે અંતઃકેન્દ્રમાં ઘન સંકુલનમાં કેટલા ટકા અવકાશ હશે। તો અંતઃકેન્દ્ર એટલે BCC કહેવાય, જેમાં પેકિંગ ક્ષમતા આવે તમારો જવાબ 68%। તો પેકિંગ ક્ષમતા એની થવી જોઈએ 68 -
100 માઇનસ 68 કરશો તમે પેકિંગ ક્ષમતા, એટલે 100 માઇનસ 68 કરો 32% જવાબ તમારો આવશે. એટલે 32% તમારો ઓપ્શન છે. તો સી તમને અહીંયા આપેલો છે 32%. પછીનો પ્રશ્ન છે કે સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? તો ઠાર બિંદુમાં યાદ રાખશું કે સાંદ્રતા જેટલી, કણો તો બધામાં સરખા જ યુરિયા છે, એટલે સાંદ્રતા જોઈશું. સાંદ્રતા જેમાં ઓછી હશે એમ એનું ઠાર બિંદુ સૌથી વધારે હશે. એટલે ઠાર બિંદુ સાંદ્રતા ઓછી થાય એવું તો ઓપ્શન તમને એક જ છે, બી 0.01 0.02 મોલર યુરિયા. તો ઓપ્શન બી આવશે. નેક્સ્ટ છે કે 1 ગ્રામ યુરિયાનું જલીય દ્રાવણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, તો 3 ગ્રામ ગ્લુકોઝના જલીય દ્રાવણનું તાપમાન કેટલા તાપમાને ઉકળશે? તો તમારે જે એ સૂત્ર મૂકવાનું છે, ઉકળે એટલે ઉત્કલન બિંદુવાળું સૂત્ર મૂકી અને તમારે જવાબ છે, જવાબ કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવાનો છે. તો 1 ગ્રામ યુરિયાના જલીય દ્રાવણમાં 100.25 ડિગ્રી તાપમાન ઉકળે છે, તો 3 ગ્રામ યુરિયાનું દ્રાવણ છે, જલીય દ્રાવણ કયા તાપમાને ઉકળશે? તો એનો જવાબ તમને મળશે ઓપ્શન ડી આવશે. એ પણ કેટલા તાપમાને ઉકળશે? 100.25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે, એ પણ ઉકળશે. એટલે આન્સર તમારો ડી આવશે. પછી છે 0.01 મોલ ગ્લુકોઝના દ્રાવણની સરખામણીએ 0.01 મોલ MgCl2ના દ્રાવણનું ઠાર બિંદુનું અવનયન કેટલું હશે? તો ઠાર બિંદુ અવનયન એટલે કે વોન્ટ ઓફ અવયવ આવે, કેમ કે આમાં એક જ અણુ છે, આમાં Cl2 એટલે 2 Cl અને 1 Mg, એટલે આમાં 3 અણુ થાય, એટલે 3 ગણું જવાબ આવશે, લગભગ 3 ગણું. વોન્ટ ઓફ અવયવ આઈ જે છે એની કિંમત જે ટોપિક આપણે કેન્સલ છે. જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે તો દ્રાવણનો મોલલ અવનયન KF છે એ શોધો. તો આન્સર છે તમારો KF છે કેવો છે? તો KFની વેલ્યુ કેવી રહેશે? મોલલ અવનયન અચળાંક KF છે, મોલાલિટી બમણી કરવામાં આવે તો KFમાં કોઈ ફેરફાર થશે નહીં. KF કેવો છે? અચળ, એટલે KFની વેલ્યુ કેવી રહેશે? અચળ જ રહેશે. એટલે KFનું મૂલ્ય બદલાશે નહીં. બમણી કરવામાં આવે કાં તો અડધી કરવામાં આવે તો KFની વેલ્યુ બદલાશે નહીં. આન્સર તમારો થશે અચળ રહેશે. 0.3 મોલર ગ્લુકોઝને સમઅભિસારી દ્રાવણ પૈકી કોની સાથે? તો સમઅભિસારી તો ગ્લુકોઝનું થાય મોલાલિટી છે, એટલે મોલાલિટી પરથી તમારે બધાની પહેલાં તો મોલાલિટી છે એને તમારે મોલાલિટીમાં કન્વર્ટ કરવું પડે. મોલાલિટીને બધામાં મોલાલિટી છે એટલે મોલાલિટીમાં કન્વર્ટ કરવું પડશે. અને અહીંયા આપણને તમને મોલાલિટી આપેલું છે, મોલાલિટી આપેલું તમારે જોવાનું છે કોનો સમઅભિસારી થતા જેનું અભિસરણ દબાણ સમાન થાય એવું જોવાનું છે. તો 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ છે, તો કોને સમઅભિસારી? તો દબાણ તમારે સમઅભિસારી થાય એવું તમારે દબાણ શોધવાનું છે. તો સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આમાં થાય 2 મોલ Na પ્લસ અને Cl એટલે 2 થાય, એટલે 2 ગુણ્યા 30 એટલે 60 થઈ જશે, 0.60 થશે. આમાં પણ 2 ગુણ્યા જે સાંદ્રતા છે કરી નાખું તો 0.4 થશે, આમાં 0.2 થશે. પણ આમાં જો 0.15 છે અને Na પ્લસ અને Cl માઇનસ 2 થાય તો 0.15 ગુણ્યા 2 એટલે 0.30 થાય. તો આ રીતે તમે કરો તો પણ આન્સર તમારો સાંદ્રતા સમાન થશે. તો આન્સર તમારો શું આવશે? તો ડી આવશે. તો આ રીતે શોર્ટ ટ્રીક એટલે કે વિધાઉટ કેલ્ક્યુલેટર આપણે કરવું હોય તો તમારો આન્સર છે આ રીતે તમને મળે. નીચેનામાંથી કયા દ્રાવણનું ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ ક્ષાર સેતુમાં ભરવામાં આવે? તો ક્ષાર સેતુમાં દ્રાવણ કયું ભરવામાં આવશે? તો ક્ષાર સેતુમાં KNO3 છે એનું દ્રાવણ ભરવામાં આવે છે, એટલે ઓપ્શન ડી આવશે KNO3. પછી AgNO3 અને ZnSO4ના દ્રાવણમાં જો સરખા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ધ્રુવ પર જમા થતા Ag અને Zn પરમાણુની સંખ્યા અનુક્રમે X અને Y હશે. તો Ag અને Znના પરમાણુની સંખ્યા તમારે અહીંયા શોધવાની છે, દળ શોધવાનું છે, દળ ગુણ્યા પરમાણુની સંખ્યા તમને અહીંયા શોધવાની છે. તો પરમાણુની સંખ્યા કેવી મળશે? તો પરમાણુની સંખ્યા તમને અહીંયા Ag પ્લસ અને Zn+2 છે, સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, તેનો તુલ્ય ભાર છે, મૂકીને સૂત્ર દળ શોધો, દળ પછી એનો એક. તો સિમ્પલ આપણે યાદ રાખી લઈએ કે Agમાં Ag+1 હોય અને Zn+2 થશે, તો એના કરતાં ડબલ જે છે આપણને અહીંયા મળશે. એટલે આન્સર તમારો સી થવો જોઈએ, એક્સ કરતાં ડબલ હશે, કેટલા 2y હશે. Zn જે છે Zn+2 એટલે 2y, બરાબર. પછી Zn+2 M+M વિદ્યુત રાસાયણિક કોષમાં E0 સેલનું મૂલ્ય આપેલું છે અને
E0n પ્લસ અને Mn પ્લસનું આપેલું છે, તો તમારે E0 સેલ છે, E0 સેલ તેના પર Mnનું સૂત્ર મૂકવાનું છે. એટલે તમારે સૂત્ર છે આવું થશે, E0 સેલ બરાબર E0 CRP માઇનસ E0 ARP. CRP એટલે કેથોડ રિડક્શન પોટેન્શિયલ, અને કેથોડ રિડક્શન પોટેન્શિયલ આ તમારે શોધવાનું છે. આની વેલ્યુ તમને આપેલી છે, રિડક્શન પોટેન્શિયલ તમને અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. રિડક્શન પોટેન્શિયલ માઇનસ થઈ જશે, એટલે -76 મૂકશે, -74 અને માઇનસ એટલે માઇનસ પ્લસ થઈ જશે, એટલે +74 તમારે +76, અને આ બાજુ E0 સેલની કિંમત 1.56 છે, એટલે આ બાજુ માઇનસમાં કરી દેશો તમે, એટલે કે 1.56 માઇનસ 0.76 કરશો, 1.56 માઇનસ 0.76 કરશો, એટલે તમારો જવાબ છે, જવાબ તમારે મળવો જોઈએ 1.56 માઇનસ 0.76, એટલે 0 7માંથી 10 15માંથી 8, 0.80 વોલ્ટ તમારો જવાબ આવશે. આન્સર તમને બી આપેલો છે, 0.80 વોલ્ટ. Al2O3માંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડે? તો 1 મોલ Al3માંથી કેટલા મોલ? તો એલ્યુમિનિયમમાં હોય Al+3, તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે જોઈએ, તો આન્સર તમારો છે 3 ફેરાડે આવશે. તો 1 મોલ એલ્યુમિનિયમ કીધું છે, એટલે આન્સર તમારો 3 મોલ, 3 ઇલેક્ટ્રોન જોઈએ એટલે 3 ફેરાડે જવાબ થશે. પછી પ્રક્રિયા A માંથી B, પ્રક્રિયા Aની સાંદ્રતા બમણી કરતાં વેગ છે 1 પોઈન્ટ ગણો થાય, તો પ્રક્રિયાક્રમ કયો હશે? તો પ્રક્રિયા Aની સાંદ્રતા બમણી કરતાં વેગ છે 1.5 ગણો થાય, તો પ્રક્રિયાક્રમ કયો હશે? તો પ્રક્રિયાક્રમ આપણે શોધવાનો છે. પ્રક્રિયાક્રમ કયો થશે? તો તમારે સૂત્ર છે, સૂત્ર આવું બનશે, વેગ છે તમારી જોડે આવું સૂત્ર બને, વેગ k અને પ્રક્રિયાની સાંદ્રતા, પ્રક્રિયાનો ક્રમ સપોઝ x છે. હવે સાંદ્રતા બમણી કરી નાખીએ, એટલે અહીં થશે વેગ છે 1.59 છે, ગણો થઈ જાય છે, અને સાંદ્રતા કેટલી થાય છે? 2 ગણી 2x થશે, એટલે કે 1.59 બરાબર 2x, એટલે આપણે લોગ લઈ લઈશું, બંને બાજુ લોગ લઈ લઈશું, એટલે તમારો જવાબ જે છે, જવાબ શું આવશે? તો જવાબ તમારો 2.3 છે, 3 આવશે. લોગ શોધીશું, તો લોગ x આગળ લોગ 2 નો 0.3010 ને આ બાજુ આવી જશે, એટલે અહીં ભાગાકાર આનો લોગ શોધશું તમે, બંને બાજુ લોગ લઈને શું જવાબ શું? એટલે તમારો જવાબ જે જવાબ તમને મળશે, એટલે તમારો લોગ લેશો, આન્સર તમારો આવવો જોઈએ 2/3 જવાબ છે તમને મળશે. સૂત્ર તમને મેં કહી દીધું, એ સૂત્ર તમારે મૂકવાનું છે. પછી વેગ બરાબર KH2 Br2 પર ઘાત આપેલી છે, પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો H2 પર 1 ઘાત છે, અને Br2 પર 1/2, તો 2 + 1/2 એટલે 3/2, એટલે આન્સર તમારો થશે C, 1.5 આવશે. નેક્સ્ટ છે પ્રથમ પ્રક્રિયા માટે T7/2 ગુણોત્તર કેટલો થશે? તો T7/2 અને T1/2 ગુણોત્તર આપણે શોધવાનો. 7/2 એટલે પ્રક્રિયા છે એ કેવી થઈ છે? 7/2 અને પેલું છે 1/2, તમારી 35% જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે એના માટે, અને પેલું 50% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે જે ગુણોત્તર છે, ગુણોત્તર કેટલો મળવો જોઈએ? તો ગુણોત્તર તમને મળશે 3 ગણો મળશે. કેટલા મળશે? 3 ગણો મળશે જવાબમાં. અને 7/2 એટલે કે ટકામાં ફેરવું તો કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ હશે? 35% થાય, 50 દુ 100, 7 પંચા 35, એટલે આપણે 3/3.5 ટકામાં, એટલે ગુણ્યા 100, એટલે કે 350. તમારે સિમ્પલ ગણીએ તો આપણે 50% એટલે 50% સાંદ્રતા પૂર્ણ થાય, પેલું 35% પૂર્ણ થાય, એટલે કે 7/2 બરાબર 35, એટલે કેટલા થશે? તો 3 ગણો જવાબ તમારો થશે. કેટલા ગણો થશે? 3 ગણો. આન્સર આવશે એ 3 ગણો. પછી છે સક્રિયકૃત ચાલકોમાં H2 CH4 CO2 અને NH3 ની અધિશોષણ થતો ઘટતો ક્રમ કયો હશે? તો તમને ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. ટેક્સ્ટ બુકમાં તમને ઓર્ડર જે છે પ્રક્રિયા આપેલું છે, જેનું
ક્રાંતિક તાપમાન સૌથી વધારે હશે એનું અધિશોષણ સૌથી વધારે થશે. અધિશોષણ ક્રાંતિક તાપમાન સૌથી વધારે હોય NH3નું, પછી CO2 CH4 અને H2 તમને તાપમાન ત્યાં આપેલા છે. આન્સર તમારો બી થશે. પછી નીચેના પૈકી કયું છે તો ઋણભાય સ્કંદન સોલના સ્કંદનમાં ઉણન શક્તિનો ક્રમ, જેટલે આયન જે છે એ વધારે એમ એનું ઉણન શક્તિ છે સૌથી વધારે હશે. તો +3 +2 +2 એટલે આ સાચો ઓર્ડર છે. આમાં ક્રમ ઊંધો છે એટલે આ વિધાન ખોટું થશે. એટલે આન્સર તમારો થવો જોઈએ બી. બાકીના આન્સર જોવાની જરૂર. લાયોફિલિક દ્રાવક લાયોફિલિક છે એટલે આકર્ષણ લાયોફોબિક કરતાં વધુ સ્થાયી હશે તો એ બી સાચું છે. એટલે ઓપ્શન બી તમારો ખોટો થશે. ઓર્ડર ઊંધો થવો જોઈએ. જેટલી સંયોજક ઉપર જેટલો ચાર્જ વધારે, ચાર્જ એટલે કે +3 - જેટલી વેલ્યુ જેટલી વધારે હશે એમ ઉણન શક્તિ વધારે હશે, પ્લસ હોય કે માઇનસ હોય. પછી Ag પ્લસ Ag સોલર સ્કંદન માટે જે કયો વિદ્યુત ભાજ્ય વધુ સ્કંદન મૂલ્ય ધરાવે છે? Ag પ્લસ, તો પ્લસ મારો છે એટલે છે એટલે તમારો Ag પ્લસ છે એટલે ધન 16 છે. ધન 16 માટે જોઈએ છે ઋણ સ્કંદનમાળામાં જોઈએ તો કયો થશે? તો અહીં તમને લખેલું છે Na3SO4 3 એટલે આ થવો જોઈએ આન્સર. બરાબર, SO4 SO4 -2 થાય પણ અહીંયા 3 લખેલું છે. આન્સર તમારો આ થશે. PO4 હશે લગભગ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. PO4 -3 હશે એટલે આન્સર તમારો એ થવો જોઈએ, સોરી બી થવો જોઈએ આન્સર. જેટલી સંયોજકતા વધારે જેટલું ચાર્જ વધારે એમ, એટલે કે અહીં PO4 હોવું જોઈએ. PO4 -3 એટલે જેટલું વધારે આવશે એટલે આન્સર તમારો એ થશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ કઈ પદ્ધતિથી બનાવી શકાય? ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ છેલ્લું હતું જળ વિભાજન દ્વારા. કઈ પદ્ધતિ દ્વારા? જળ વિભાજન દ્વારા. FeCl3 + H2O વાળી જે પ્રક્રિયા હતી એના દ્વારા બનશે એટલે જળ વિભાજન દ્વારા. બ્રાઇન જે છે એ બ્રાઇનમાં ક્લોરીન બનાવટ દરમિયાન પ્રક્રિયામાં કેથોડ પર ક્લોરીન વાયુ મળે, પછી એનોડ પર H2 વાયુ મળે, Cl2 એનોડ પર મળે, દ્રાવણમાં NOH બને, H2 કેથોડ પર મળે, દ્રાવણમાં NOH બને. તો તમને અહીંયા વિધાન છે શોધવાનું. સાચું ખોટું વિધાન કયું છે એ તમારે શોધવાનું છે. તો પહેલું વિધાન છે એ ખોટું છે. બરાબર, એનોડ પર શું મળશે? તો કેથોડ પર Cl2 મળશે નહીં અને એનોડ પર H2 મળશે નહીં. તો યાદ રાખશું બ્રાઇનમાં H2Cl2 યાદ રાખવાનું. એમાં લખવાનું એનોડ અને કેથોડ. તો આ જાય એનોડ પર, આ જાય કેથોડ પર. કેથોડ પર H2 આવ્યું અને એનોડ પર Cl2 મળશે. એટલે પહેલાં બે વિધાન ખોટા, બાકીના બે વિધાન સાચા છે. એટલે Cl2 એનોડ પર મળે, H2 કેથોડ પર મળશે અને દ્રાવણમાં NOH બનશે. એટલે આન્સર તમારો એ પહેલું બે ખોટા અને ત્રીજું ચોથું સાચું. એટલે આન્સર તમારો એ FFTT થશે. પછી નીચેનામાંથી કઈ પદ્ધતિ ધાતુનું શુદ્ધિકરણ દ્રાવગલન વડે થાય? દ્રાવગલન પદ્ધતિ કયા માટે વપરાશે? દ્રાવગલન પદ્ધતિ છે SN માટે, ટીન માટે વપરાય. એટલે તમારો આન્સર આવશે એ ટીન. પછી નીચેના પૈકી કયો હેલાઇડ પાણી સાથે જળ વિભાજન પામે છે? તો પાણી સાથે જળ વિભાજન પામતો હોય તો PF3 જે પાણી સાથે જળ વિભાજન પામશે. જે આંતરહેલોજન સાચી પ્રક્રિયા છે તો આંતરહેલોજન માટે સાચી પ્રક્રિયા છે એ તમારો આન્સર એ આવશે Br2 + 5F2, જેમાંથી BrF5 છે એ મળશે. આંતરહેલોજન માટેની સાચી પ્રક્રિયા છે. ટેક્સ્ટ બુકમાં આપણે ટોપિક કેન્સલ છે. XCF6H2O તો HF તો Xનું મૂલ્ય શું હશે? તો XCF6 એનું જળ વિભાજન કરવું છે. જળ વિભાજન કરશું તો તમને મળશે, જળ વિભાજન કરતાં મળશે XC2F2 મળશે. શું મળશે? XCO2F2 મળશે. આન્સર સી આવશે. સમીકરણમાં અહીં શું હશે તમારી જોડે? XeO2F2 મળશે. આન્સર સી થશે. પછી જલીય માધ્યમમાં સમાન રંગ ધરાવતા હોય એવા આયન જોડાણ. તો સમાન રંગ ધરાવતા આયન તો આન્સર તમારો થશે Cr+3 અને V+4 જે બંને રંગ કેવા હશે? સમાન હશે. આન્સર તમારો એ આવશે. પછી પ્રથમ આયનિકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે? તો પ્રથમ આયનિકરણ એન્થાલ્પીનો ક્રમ છે તમારે TiMn Ni અને Zn વાળો આવશે. ટેક્સ્ટ બુકનું છે. બરાબર, સાચું સંકલન પસંદ કરો. K4FeCN6 CnSp3 CN2 લખેલું છે અહીંયા પહેલાં તો, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. પછી 6 વાળામાં D2sp3 છે, આમાં sp3d છે 5 વાળામાં. અને સાચું સંકલન પસંદ કરો તો આન્સર તમારો સંકલન છે. સંકલનની શોર્ટ ટ્રીક આપણે મૂકેલી છે એ જોઈ લેજો તમે. આન્સર તમારો છે એ આવશે ડી, FeCN6 -4 sp3d2. En2 સંખ્યામાં પ્રાથમિક સંયોજકતા કેટલી? પ્રાથમિક સંયોજકતા એટલે બહાર જોડાયેલો જે આયન છે, બહાર કેટલા આયન જોડાયેલા છે? એક જોડાયેલો છે. એટલે આન્સર તમારો થવો જોઈએ NO3 COEN2 Cl2 NO3 માઇનસ હવે એનો ઓક્સિડેશન નંબર શું છે? Cl2. તો તમારો આન્સર છે, આન્સર થશે 3.
આન્સર શું આવશે? NO3 માઇનસ. એટલે સંયોજનમાં ક્યાંક ભૂલ લાગે છે આન્સરમાં તમારે. EDTA સંવર્ગ સ્થળ નિર્દેશક કેટલા છે? સંવર્ગ સ્થળ નિર્દેશક આવે તો EDTA સંવર્ગ સ્થળ નિર્દેશક આવે 6. સસ્તંત્ય લિગેન્ડ છે. પછી ધાતુ ફ્લોરાઇડની હાજરીમાં આલ્કાઇલ ફ્લોરાઇડ મેળવવાની પ્રક્રિયા, ધાતુ ફ્લોરાઇડની તેમાં આગળ પ્રક્રિયા લખી હતી આપણે, કઈ આવે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આવે. અણુસૂત્ર C5H11Br ધરાવતા બધા જ શક્ય પ્રકાશ કેન્દ્ર સંઘટકો શોધો. તો આન્સર તમને ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન છે. તો બધા જ શક્ય પ્રકાશ સંઘટકો તમે દોરશો તો તમારો આન્સર છે તમને મળશે 3. કેટલા મળશે? 3. કાર્બન જોડે જોડાયેલા સમૂહ 4 અલગ અલગ થાય તો પ્રકાશ ક્રિયાશીલ સંઘટક તરીકે વર્તે. એટલે આન્સર તમારો 3 સંઘટકો એવા હશે છે. પછી સંઘટકોનું મિશ્રણ, કઈ પ્રક્રિયામાં સંઘટકોનું મિશ્રણ મળશે? તો સમઘટકોનું મિશ્રણ કઈ પ્રક્રિયામાં મળશે? તમને આન્સર તમારો થશે સી, જેમાં સમઘટકોનું મિશ્રણ મળશે. 34માં CN કેન્દ્ર પ્રક્રિયામાં ભાગ લે ત્યારે નિપજ કઈ મળે? CN કેન્દ્ર પ્રક્રિયા તરીકે આ તમને ટેબલ આપેલું. CN જો પ્રક્રિયામાં ભાગ લે CN કેન્દ્ર પ્રક્રિયા તરીકે તો તમને સાયનાઇડ આ ભાગ લે તો તમને નિપજ તરીકે મળશે આઇસોસાયનાઇડ, ડી આઇસોસાયનાઇડ નિપજ તરીકે મળશે. રિમાન્ડ ડિમાન્ડ મળતી નિપજનું વિધાન તો હાઇડ્રોક્સી ફિનાઇલ કાર્બાલ્ડિહાઇડ, પછી જેનરલ રસ પ્રક્રિયા ફેલિન કસોટી આપશું નથી, પછી PDH રિડક્શન કરતાં કેટેગોરી મળે અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ OH ધરાવે છે. તો તમારો આન્સર આવશે તો એનું પહેલું છે સાચું છે, હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. બાકીના વિધાન કેવા છે? ખોટા છે. રિમાન્ડ ડિમાન્ડ પ્રક્રિયામાં મળતી નિપજ તમને ખબર હશે તો આ રીતે નિપજ આવે, ફિનોલ અને ઓર્થો પર CHO થાય તો એને કહેવાશે હાઇડ્રોક્સી ફિનાઇલ કાર્બાલ્ડિહાઇડ. ઉતરતા ક્રમમાં એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો એસિડિકતાના ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. એટલે આન્સર તમારો થશે તો NO2 વાળું છે, CH3 વાળું છે સૌથી. NO2 વાળું ઉતરતા ક્રમમાં કીધું છે એટલે કે પહેલાં સૌથી પ્રબળ આવશે તો NO2 વાળું સૌથી પ્રબળ થશે. NO2 વાળું કયું છે? તો આ છે. ત્રીજું આવશે. પછી આવશે તમારે NO2 પછી આવશે Cl વાળું આવશે, Cl પછી આવશે CH3 વાળું, પછી OCH3 વાળું. એટલે આન્સર તમારો થશે B. આન્સર આવશે B. OH પ્લસ HCl પ્લસ HCN ZnCl2 તો પ્રક્રિયા તમને અહીંયા આપી છે. તો પ્રક્રિયામાં કંઈક HCl સાથે પ્રક્રિયા કરી, પછી HCN સાથે, પછી નિર્જળ ZnCl2 સાથે પ્રક્રિયા કરી છે. તો ફિનોલ પ્લસ HCl પ્લસ HCN નિર્જળ ZnCl2. તો નિપજમાં તમને અહીંયા તો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન તમને આપેલા છે પાર્કિન પ્રક્રિયા, કોલ્બે પ્રક્રિયા, ગેટરમેન કોચ પ્રક્રિયા. તો આમાંથી એક પણ પ્રક્રિયા મને તો લાગતી નથી ઓપ્શન તમને, મને ક્વેશ્ચનમાં ડાઉટ લાગે છે. પછી નીચેના પૈકી કયા પ્રક્રિયકોનું મિશ્રણ એનિસોલ આપશે? પ્રક્રિયકોનું મિશ્રણ એનિસોલ આપશે. તો એનિસોલ મળે એવું નિપજ તમારે મિશ્રણ શોધવાનું. તો ફિનોલ પ્લસ NOH પ્લસ CH3I, ફિનોલની પ્રક્રિયા NOH સાથે કરીશું. સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા CH3I સાથે કરીશું એટલે તમને એનિસોલનો મતલબ થાય બેન્ઝીન રિંગ ઉપર OCH3 આવે. પછી નીચેના પૈકી સૌથી પ્રબળ એસિડ કયો છે? પ્રબળ એસિડ તમારે શોધવાનો તો પ્રબળ એસિડ આવશે F વાળો જે છે સૌથી પ્રબળ એસિડ બનશે. F વાળો સૌથી પ્રબળ. કેની જરૂર પ્રક્રિયા આપતું નથી, કેની જરૂર પ્રક્રિયા ના આપે જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય. આલ્ફા હાઇડ્રોજન કયામાં છે? નહીં. તો આલ્ફા હાઇડ્રોજન ના હોય એવું એક સંયોજન તમને છે તો ઓપ્શન તમારો થશે જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય એવું સંયોજન તમારે શોધવાનું છે. તો ઓપ્શન તમારા 2 થવા જોઈએ. એક તો કેની જરૂર પ્રક્રિયામાં આમાં પણ આલ્ફા હાઇડ્રોજન હશે એટલે કે આ નહીં, એટલે આન્સર તમારો D થશે. બરાબર, આ નહીં આવે, આન્સર D આવશે. જેમાં પહેલાં તો આલ્ડીહાઇડ છે જ નહીં એટલે આન્સર તમારો D થશે. A અને B તમારે શોધવાનું છે. તો CNનું જળ વિભાજન કર્યું છે એટલે જળ વિભાજન કરે એટલે તમારે નિપજ છે મળશે એસિડ મળશે, એસિટિક એસિડ મળશે. એસિટિક એસિડનું જળ વિભાજન થાય તો એ મળશે તમને CH3COOH. એનું સોડાલાઇમ સાથે પ્રક્રિયા કરશું એટલે કે કાર્બોક્સિલેશન થશે એટલે મળશે મિથેન. શું મળશે? મિથેન મળશે.
એટલે એને ઇથેનોઇક એસિડ અને મિથેન અથવા તો ઓપ્શન જોઈએ તો ઇથેનોઇક એસિડ અને મિથેન મળશે. તો ડી તમારો આન્સર થવો જોઈએ. એટલે આન્સર તમારો ડી આવશે. કીટોનું ક્લેમેન્સન રિડક્શન શેની હાજરીમાં કરવામાં આવે? તો કીટોનું ક્લેમેન્સન રિડક્શન, તો ક્લેમેન્સન રિડક્શન માટે જોઈએ ZnHg પ્લસ HCl. આન્સર તમારો સી થવો જોઈએ, ZnHg પ્લસ HCl. CH3CO હોફમેન પ્રક્રિયા કરી છે. હોફમેન પ્રક્રિયા કરે એટલે CH3NH2 બનશે, એટલે તમારું X મળશે. એની પ્રક્રિયા કરી છે. કાર્બાઇલેમાઇન કસોટી કરી, કાર્બાઇલેમાઇન કસોટી કરે એટલે H2 જગ્યા પર આવશે C, એટલે કે આઇસોસાયન બનશે, એટલે CH3NC બનશે. CH3NC બનશે. આન્સર તમારો CH3NC, એટલે આન્સર તમારો થવો જોઈએ બી, CH3NC. પહેલી હોફમેન અને બીજી છે કાર્બાઇલેમાઇન કસોટી કરી છે. ટ્રાયમિથાઇલ એલેનિનમાં બંધ કોણ? તો થિયરીનો ક્વેશ્ચન છે. બંધ કોણ તમને પૂછ્યો છે, તો બંધ કોણ આવે ટ્રાયમાઇનમાં જે 108 ડિગ્રી છે આવશે. C3H તો શક્ય પ્રાથમિક એમાઇનની સંગઠનો સ્ટ્રક્ચર દ્વારા પ્રાથમિક એટલે NH2 વાળા સ્ટ્રક્ચર કેટલા બને છે એ તમારે શોધવાના છે. તો NH2 વાળા સ્ટ્રક્ચર તમને મળશે 2. NH2 વાળા સ્ટ્રક્ચર મળશે 2. પછીનો પ્રશ્ન છે કે નીચેનામાં પૈકી સૌથી બેઝિક કયું છે? સૌથી બેઝિક, તો સૌથી બેઝિક તમારે આવશે NH2CH3 વાળું જે છે, જેને પેરાટોલ્યુડિન પણ કહેવાશે. પછી એમિનો એસિડ પ્રાથમિક સમૂહ ધરાવતો નથી. કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ ધરાવતો નથી? તો આન્સર તમારો આવશે પ્રોલિન, જેમાં પ્રાથમિક NH2 હશે નહીં, એટલે NH2 હશે નહીં. પ્યુરિન બેઝ કયો છે? તો પ્યુરિન બેઝ તમારે શોધવાનો. તો પ્યુરિન બેઝ આવે તમારે 2 થાય, એડેનિન અને ગ્વાનિન અને એડેનિન આવશે. થાઇમિન નહીં આવે, એડેનિન અને ગ્વાનિન અને એડેનિન તમારો જવાબ થશે, જેમાં પ્યુરિન બેઝ. પછી ગ્લુકોઝમાં 5 અસમ કાર્બન ધરાવે છે, જે ફ્રુક્ટોઝ 4 અસમ કાર્બન ધરાવે છે. આલ્ફા બીટા એનોમર્સ છે અને ફ્રુક્ટોઝ મ્યુટારેશન દર્શાવે છે. તો ખોટું વિધાન શોધવાનું છે. તો ખોટું વિધાન તમારું થશે A અને B. કેવા છે? બંને વિધાન ખોટા વિધાન છે. 4 અસમ કાર્બન આવે, એટલે આન્સર છે પહેલો છે A અને B. બંને વિધાન કેવા છે? ખોટા છે. પછી છેલ્લો પ્રશ્ન છે તમારો કે CH3NH2CH3CO NH CH3CONH2 અને CH2NH2 પેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે. કઈ પેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે? તેમાં એમિનો એસિડ જો તો કેટલા એમિનો એસિડ દેખાય? 1, 2 અને 3, એટલે 3 એમિનો એસિડ ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. તો આ એક એમિનો એસિડ આ હશે, બીજો આ હશે અને ત્રીજો આ હશે, એટલે 3 છે, એટલે ટ્રાયપેપ્ટાઇડ. આન્સર તમારો શું થવો જોઈએ? ટ્રાયપેપ્ટાઇડ આવશે. જેટલા એમિનો એસિડ એટલે એની પેપ્ટાઇડ શૃંખલા કહેવાશે. બોન્ડ પેપ્ટાઇડ કેટલા છે? 1, 2 છે, 2 તો એને 1 ઉમેરી દો એટલે 3 થશે, ટ્રાયપેપ્ટાઇડ કહેવાશે. પાર્ટ બીમાં કયા પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો પાર્ટ બીમાં તમને પહેલા ચેપ્ટરમાંથી છે, સેક્શન એમાં ઘન પદાર્થ અને ધાત્વિય પદાર્થના તફાવતના મુદ્દા. આયનીય પદાર્થમાં ઘટક તરીકે આયન હોય, ધાતુઓમાં ધાતુ જે છે એમાં ધાતુમાં શું હશે? તો પરમાણુકરણ અને મુક્ત ઇલેક્ટ્રોન હશે, એ રીતે એનું જે છે ગુણધર્મને. પછી ગિબ્સ મુક્ત ઉર્જા શોધવાની છે. E0 સેલની કિંમત આપેલી છે અને મુક્ત ઉર્જા છે તમારે ગિબ્સ, એટલે ડેલ્ટા G તમારે શોધવાનું છે. ડેલ્ટા G0 -NF E0 સેલ મૂકવાની. એની વેલ્યુ 2 આવશે અને Fની વેલ્યુ 96500 અને E0 સેલની વેલ્યુ તમને આપેલી છે. પ્રથમ વેગ અચળાંક આપેલો છે, R0 છે એને 5 ગ્રામ લઈ લો, R છે એને 3 ગ્રામ લઈ લો અને સૂત્ર મૂકી દો. આવું સૂત્ર આવશે તમારું K બરાબર 303 2.303 ભાગ્યા Tને સબ્જેક્ટ કરો. K નીચે આવશે log R0માં 5 ગ્રામ અને 3 ભાગ મૂકી દેશો. તમારો જવાબ છે, જવાબ તમને મળી જશે. Kની કિંમત, Tની કિંમત શોધવાની છે. વિદ્યુતકણ સંચાલનમાં શું હતું? તો કલીલ દ્રાવણ છે એ જ્યારે યુ આકારની ટ્યુબમાં આ રીતે ભરીશું આપણે, તો જે ઇલેક્ટ્રોડ છે વિદ્યુત ધ્રુવ છે એની તરફ આકર્ષણ પામશે. વિરુદ્ધ વીજભારવાળા જે આયનો છે એના વિરુદ્ધ વીજભારવાળા જે ઇલેક્ટ્રોડ છે આકર્ષણ પામશે. ધનવાળા ઋણ તરફ અને ઋણવાળા ધન તરફ આકર્ષણ પામશે, અને જેને કહેવાશે વિદ્યુતકણ સંચલન કહેવાશે. ચુંબકીય અલગીકરણ પદ્ધતિ ચેપ્ટર નંબર 6માંથી પૂછ્યું છે. ચેપ્ટર નંબર 6માંથી કે અલગીકરણ પદ્ધતિ, તો ચુંબકીય ગુણધર્મ ધરાવતી હશે ધાતુ અને ગેંગ એટલે કે અશુદ્ધિ વચ્ચેના ચુંબકીય ગુણધર્મ આધારે વર્ગીકરણ અથવા અલગીકરણને આપણે ચુંબકીય મુખ્યત્વે આયનવાળી સલ્ફાઇડ માટે આપણે વપરાશ. સલ્ફરના ઓક્સિડાઇઝના સૂત્ર બંધારણ દ્વારા ચેપ્ટર નંબર 7માંથી. KMnO4નો ઉપયોગ ચેપ્ટર નંબર 8માંથી છે. ઝોન રિફાઇનિંગ ચેપ્ટર નંબર 6માંથી. ઝોન રિફાઇનિંગમાં જે ધાતુ છે અશુદ્ધ ધાતુનો સોડિયો એમાંથી મોબાઈલ હીટર પસાર કરશું, તો મોબાઈલ હીટરમાંથી અશુદ્ધિ છે પિઘલિત અવસ્થામાં વધારે સ્થાયી છે એ આવશે, એટલે ચેપ્ટર નંબર 6માંથી. ટોલ્યુનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલનું પ્રક્રિયા સમીકરણ, ટોલ્યુનમાંથી બેન્ઝાઇલ ચેપ્ટર નંબર 11માંથી. પછી ફ્રિંકલસ્ટેન સ્વાટ ચેપ્ટર નંબર 10માંથી. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ચેપ્ટર નંબર 13માંથી. રેસામય પ્રોટીન ગુલ્ય પ્રોટીન ચેપ્ટર નંબર 14માંથી. પછી કેન્દ્રિત એકમ કોષના પ્રકારો આકૃતિ દોરી સમજાવો ચેપ્ટર નંબર 1માંથી. મન એને
NaCl મંદ અને સાંદ્ર જલીય દ્રાવણનું પીટી વડે નિષ્ક્રિય વાપરી વિદ્યુત વિભાજન ચેપ્ટર નંબર 3 ભૌતિક અધિસૂચન રાસાયણિક 6 મુદ્દા લખવાના તફાવતના એ પણ ચેપ્ટર નંબર 5 પછી ભૌતિક અધિસૂચન આવી ગયું. પછી ચેપ્ટર નંબર પરમાણુ અને કદમાં ફેરફાર સમજાવો તો ચેપ્ટર નંબર 8 સંક્રાંતિ DNA વિભાગમાં. ચેપ્ટર નંબર 9 પ્રકાશ સંગ્રહકતા. ચેપ્ટર નંબર 9 ફરી આયુપેશી નામ લખવાના છે. ચેપ્ટર નંબર 13 છે એમાઇનવાળા સમજવાનું. પછી SN1 SN2 ચેપ્ટર SN2 પ્રક્રિયા પૂછી છે જે ચેપ્ટર નંબર 10 આલ્કોહોલનું આલ્કીનમાં બનાવવાની પ્રક્રિયા ચેપ્ટર નંબર 11 આલ્કોહોલની બનાવટમાં આવશે. પછી કાર્બોક્સિલિક એસિડની બનાવટ ચેપ્ટર નંબર 12 પ્રશ્નો છે. સેક્શન C જોઈ લઈએ તો પહેલો જ પ્રશ્ન દાખલો છે ચેપ્ટર નંબર 2 કુલ દબાણ શોધવાનું છે અને બાષ્પ અવસ્થામાં એટલે YA અને YB અથવા જે પણ છે એટલે ચેપ્ટર નંબર 2 આ દાખલો તમારો ઉદાહરણનો દાખલો છે. કોયડો દાખલો છે કોયડાનો છે. પછી 23મો પ્રશ્ન છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું આલેખ દોરો જરૂર. અર્ધાયુષ્ય સમય શૂન્યક્રમ અર્ધાયુષ્ય સમયનું સમીકરણ સંબંધ તારો. તો ચેપ્ટર નંબર 4 શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક સમીકરણ. ઓક્સિજનની બનાવટ ગુણધર્મ ઉપયોગ ચેપ્ટર નંબર 7 NH2 PT NH2OX2 સંદર્ભ. તો ચેપ્ટર નંબર 9 આયુપેશી નામ સવર્ગાંક લખવાનો છે. પ્રકાશ ક્રિયાશીલ સંગ્રહકોની સંખ્યા દોરવાની છે. ભૌમિતિક આકાર છે એ તમારે દોરવાનો છે. 6 થાય તો અષ્ટફલકી આવશે. ધાતુનો સવર્ગાંક કેટલો થશે? 6 થશે. આયુપેશી નામ તમારે લખવાનું શું બનશે. પછી આલ્ડીહાઇડ કીટોન એની કેન્દ્રમાં યોગશીલ પ્રક્રિયા ક્રિયાવિધિ અને પ્રતિક્રિયાત્મકતા સમજાવો તો ચેપ્ટર નંબર 12 ઇથર સોડિયમની બનાવટ ચેપ્ટર નંબર 11 એટલે તમારે સેક્શન C જોઈએ તો ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 11 પ્રશ્ન પૂછ્યા છે. તો આ હતું પેપર નંબર 2 પાર્ટ A અને પાર્ટ B નું સોલ્યુશન.